અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. ભાવનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પાસા હેઠળ 4 આરોપીઓ સામે વોરંટ જાહેર કરવામાં આવ્યા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ઘોઘા રોડ પોલીસ અને અલંગ પોલીસે તેમની અટકાયત કરી ગુજરાતની અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા છે. ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર ધંધા તેમજ અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન અને અલંગ પોલીસ સ્ટેશન દ્વારા ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેક્ટરશ્રીએ દરખાસ્ત મંજૂર કરતા 4 આરોપીઓ સામે પાસા વોરંટ જાહેર કરવામાં આવ્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગોરકી ગામના અલ્પેશ ઉર્ફે અલ્પો ઓગડભાઈ ડોડિયા અને અમિત અરવિંદભાઈ ડોડિયાની અટકાયત કરી અનુક્રમે રાજકોટ મધ્યસ્થ જેલ અને ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપ્યા છે. ઘોઘા રોડ પોલીસે સિંધુનગર ભાવનગરના સંજય સુખાભાઈ ખાંભલિયાને પાસા હેઠળ ઝડપી ભુજ ખાસ જેલ મોકલી આપ્યા છે. જ્યારે અલંગ પોલીસે નવા ગામના મનદીપસિંહ લીલુભા ગોહિલ, હાર્દિકસિંહ લીલુભા ગોહિલ તેમજ તળાજા તાલુકાના રાજપરા નંબર 2ના સુનિલ ઉર્ફે છનુ મનુભાઈ વાઘેલાને ઝડપી અનુક્રમે રાજકોટ મધ્યસ્થ જેલ, ભુજ ખાસ જેલ અને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપ્યા છે.